નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમને લઈને દરિયામાં ભારે કરંટ। પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયામાં મહાકાય મોજાનો ઉછાળ। બરડા પંથકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી। કમોસમી વરસાદથી ખેડૂતોને મગોટું અને મગફળી બંનેમાં નુકસાન। પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ ન યોજાતા નારાજગી। અધિકારીઓની રજાની મોજ માટે દાયકાઓની જૂની પરંપરા તૂટી। ઉપલેટાના તેલંગાણા ગામના કમોસમી વરસાદથી પાકને નુકસાન। તાત્કાલિક સર્વે કરી સહાય અને વળતર આપવા ખેડૂતોની માંગ। અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમને લઈને દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેમાં પોરબંદરના દરિયામાં પણ કરંટને લઈને મહાકાય મોજા ઉછળી રહ્યા છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત મોન્થા એક ભયંકર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે। હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ 190 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત છે। તેની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે। આ રાજ્યોમાં 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને લઈ અને પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। પોરબંદરની ચોપાટી કાંઠેના દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે, તો દરિયામાં કરંટને લઈ અને દરિયામાં માછીમારી માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બરડા પંથકમાં ગઈકાલે રાત્રે 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચતા જગતના તાતની સ્થિતિ દયનીય બની છે। પોરબંદરના બરડા પંથકમાં હજુ થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ મગફળી ઉપાડવાનું કામ ચાલુ કર્યું હતું, પરંતુ 4 મહિનાની મહેનત કરી તૈયાર થયેલ મગફળીના ઉપાડેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જો કે અન્ય જિલ્લાઓમાં 8 થી 12 ઇંચ જેટલો વરસાદ થયો છે અને પારાવાર નુકસાની આવેલ છે। તે રીતે બરડા વિસ્તારમાં તેના જેટલી નુકસાની નથી, પરંતુ અગાઉ જે ખેડૂતોએ ચોમાસું બેસતા સિંચાઈની સગવડ ધરાવતા ખેડૂતોએ ઓરવણા એટલે કે આગોતરું મગફળીનું વાવેતર કરેલ તે પાક 15 થી 20 દિવસ પહેલા જ ખેડૂતોએ સાચવી લીધો છે, પરંતુ અગાઉના મગફળીના પાકમાં જે પશુઓને ખાવાનો ચારો એટલે કે ખેડૂતની ભાષામાં તેને મગોટું કહે છે, તેમાં નુકસાની થઈ છે। મગફળી ઉપાડતી વખતે જે જમીનમાં તૂટી જાય છે તે મગફળી હવે આજના વરસાદથી કાદવમાંથી કાઢવી મુશ્કેલ બનશે, જેથી ખેડૂતોને આ તૂટેલી મગફળી અને મગોટાની નુકસાની આવી છે। તારીખમાં જે અમારે કમોસમી વરસાદ પડેલો હોવાને કારણે અમુક ખેડૂતોએ જે મગફળીનો પાક ઓપનરે કાઢી લીધેલો છે એમના મગોટા બગડ્યા છે, અને જે ખેતરમાં માંડવી વીણવાની પડી હતી એના 2-3 મણ માંડવી વીઘે એની એ નુકસાની છે, અને પશુનો ઘાસચારો પણ અમારો મગોટા પણ પલળી ગયેલ છે, અને જે ખેતરમાં ઉંડરિયા અને કાલરા પડ્યા એમનું તો મગોટું અને માંડવી ને બધામાં બગાડ છે। એટલે નુકસાની ખેડૂતોને હારામાં હારી છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે તમે આમાં જે તમારા ખેતીવાડી અધિકારીને ઓલા કરાવી અને સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપો એવી વિનંતી। જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। જે ખેડૂતોએ ચોમાસામાં વાવણી વખતે વાવેલા મગફળીનો પાક દિવાળી આસપાસ ઉપાડવાનું ચાલુ કર્યું છે, તે ખેડૂતોને મગોટું અને મગફળી બંનેમાં નુકસાની આવશે, જેથી અત્યારે ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે કમોસમી વરસાદ વરસી ગયા પછીની મગફળીનો ભાવ પૂરતો આવતો ના હોવાથી ખેડૂતોને આર્થિક ખૂબ જ મોટી નુકસાની આવશે। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1, 10, 11 અને 13માં રોડ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹3.25 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે।
પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈ અને બિસ્માર પડેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 1, 10, 11 અને 13ના બિસ્માર રસ્તાનું સમારકામ ₹3.25 કરોડના ખર્ચે કરવામાં આવશે, તેમજ પરેશનગર વિસ્તારમાં પણ રસ્તાઓનું સમારકામ સહિતની કામગીરી માટે ₹13 કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવશે. પોરબંદર શહેરના વોર્ડ નંબર 1, 10, 11, 12 અને 13 આ વોર્ડના જે રસ્તાઓ છે ને રિસર્ફેસ કરવા માટે અંદાજે ₹3.25 કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને એની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. એવી જ રીતે જે પરેશનગર વિસ્તાર છે એ વિસ્તારમાં આપણે અદાણી દ્વારા જે ગેસ લાઈન નાખવામાં આવેલી છે અને બીજી ગટર લાઈનની અગાઉ કામગીરી થઈ રહી છે. ત્યારબાદ રસ્તા રિસર્ફેસ કરવાની કામગીરી બાકી છે. એમાં રસ્તા સમથળ કરી અને પહેલાં WBM કરી અને ત્યારબાદ કાર્પેટની કામગીરી અંદાજે ₹11.5 કરોડના ખર્ચે કરવાની થાય છે. અંદાજે 18 થી 20 કિલોમીટર જેટલા રસ્તાની લંબાઈ થાય છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1, 10, 11 અને 13ના અંદાજે 20 કિલોમીટરના બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દાયકાઓથી નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલન યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં ન આવતા પ્રબુદ્ધ નાગરિકો અને વેપારી આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દર વર્ષે નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલન યોજવામાં આવે છે. દાયકાઓથી આ એક પરંપરા ચાલી રહી છે. કોરોના કાળ દરમિયાન પણ ઓછા વ્યક્તિઓ સાથે સ્નેહ મિલન યોજાયું હતું. કીર્તિ મંદિર ખાતે સ્નેહ મિલન યોજવાની એક પરંપરા રહી છે, જેમાં તંત્ર દ્વારા નાગરિકોને સ્નેહ મિલનમાં બોલાવવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે સ્નેહ મિલન યોજાય છે, જેમાં રમેશભાઈ ઓઝા સહિતના ધાર્મિક વડાઓ, અધિકારીઓ, રાજકીય આગેવાનો, શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેતા હોય છે અને નગર શ્રેષ્ઠીઓ બાપુના આશીર્વાદ મેળવી ઉપસ્થિતોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે. પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા કીર્તિ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં ન આવતા વર્ષોની પરંપરા તૂટી છે, જેના કારણે શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં નારાજગી વ્યાપી છે. અનિલભાઈ કારિયા, પ્રમુખ શ્રી પોરબંદર હોલસેલ ગ્રેન મર્ચન્ટ એસોસિએશન. આ વખતે અમારે પણ અહીં સ્નેહ મિલન રાખવામાં આવેલું હતું સુતારવાડા ચોકમાં, સુતારવાડા વેપારી એસોસિએશનનું. એની અંદર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ પધારવાના હતા, અર્જનભાઈ, બાપભાઈ, ચેતનાબેન બધાય આવવાના હતા. એ હિસાબે મેં બાપભાઈને ફોન કર્યો કે બાપભાઈ કાલે તમે કીર્તિ મંદિર આવો છો ને? એટલે બાપભાઈ કે ના, હું નથી આવવાનો, કે મને આમંત્રણ જ નથી. ટૂંકમાં એ હસવાના મૂડમાં હતા. એ કે અર્જનભાઈ ને ચેતનાબેન ને બધા ભેગા જ છે, અમે કોઈ નથી આવવાના. મને કે તમને આમંત્રણ આવ્યું? મેં કીધું મને આમંત્રણ નથી, કાર્ડે નથી આવ્યું. તો કે અમને કાર્ડને આમંત્રણ કંઈ નથી. એટલે મેં કીધું તો અમારે અહીં કમઠાણ આખું ભેગું કર્યું છે મેં વેપારીનું, ક્યાંક બગડે નહીં. તો કે ના ના, અમે તો બધા આવવાના જ છીએ ત્યાં. પછી મેં પ્રાંત અધિકારી જાદવ સાહેબને ફોન કર્યો. પછી જાદવ સાહેબ કાલનું પ્રોગ્રામનું શું છે કીર્તિ મંદિરનું? તો કે કાલ કીર્તિ મંદિરનો પ્રોગ્રામ કે કેન્સલ કર્યો. મેં કીધું કાં? તો કે આટલા માણસો નથી થતા ને અધિકારીગણ લગભગ બધા રજા ઉપર હોય સાહેબ, એટલે કોઈ કે આવ્યા નથી. કીધું તમે તો 40-50 વર્ષનો આખો રેકોર્ડ બગાડી નાખ્યો. મેં કીધું આ રીતે હોય તો કાં તમારે, મેં કીધું છાપામાં દેવું જોઈએ ને કાં તમારે અમને બધાને જાણ કરવી જોઈએ. NGO તો બધી છે જ તમારા હાથમાં, તો તમારે ફોન તો કરો ને. એટલે ત્યાં 100-150-200 માણસ ભેગા થાય તો એનો જવાબ કોણ દે? તો કે ના, કે હું હમણાં કેવડાવી દઉં. પછી મેં બધા ઠેકાણે મેસેજ નાખી, બધા NGOના નંબર મારી હતા, એટલે બધી NGOને બધાને નાખીને એ ઠાણે પાડ્યું. એટલે આ ખોટું કર્યું. 40-50 વર્ષનો રેકોર્ડ પાછા આવતે વર્ષે બધા આ રીતે બંધ ના રાખે એવી અમારી લાગણી છે. ખાસ કરીને કોણ કોણ હાજર હતું, કઈ રીતે આનું થતું, કઈ રીતે સ્નેહ મિલન આ જ રીતે રમેશભાઈ શ્રી, અર્જનભાઈ, બાપભાઈ, પછી જીજી અધિકારી બધા પોરબંદરનો સમગ્ર વેપારી આલો 50 વર્ષથી એની હાજર છે ને બધાને ખબર જ હોય કે જ્યાં સ્નેહ મિલન હોય જ, એટલે કોઈ આમંત્રણની જરૂર ના હોય. ને પાછું કેન્સલ કર્યું ત્યારે એને ખરેખર કહેવાની જરૂર હતી. બાકી બધું લગભગ આવે બધાય હોય, એટલે બધા VIP બધાય હોય. આ વખતે કેન્સલ થયું છતાં પણ ત્યાં માણસો 30-40 જણા તો હું ત્યાં ગયો ત્યારે માણસો આવ્યા હતા. એની પોતે ગોઠવેલું પણ હતું
ઈ કે જે કોઈ માણસો આવે ને સાકર ને આમ તેને આવીને વ્યવસ્થિત કહેજો કે આજકાલ આપણે બંધ રાખવામાં આવેલ છે એમ. આ અંગે જાણવા મળતી વિગત મુજબ મોટા ભાગના અધિકારીઓ રજા પર હોવાના કારણે સ્નેહ મિલન યોજાયું ન હતું. આમ અધિકારીઓની રજાની મોજ માટે મહાત્મા ગાંધીજીને પણ કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડવામાં આવી હતી. ત્યારે વેપારી અગ્રણીઓએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બોટમાં કામ કરતા એક ખલાસી બોટમાંથી અકસ્માતે દરિયામાં પડી ગયા હતા, જે બનાવમાં તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની નિર્મા નામની બોટમાં વલસાડ પંથકમાંથી પરશુભાઈ ભાદિયા ખટારિયા નામના યુવાન ખલાસી તરીકે કામ કરવા માટે આવ્યા હતા. આ ખલાસી બોટમાંથી દરિયામાં પડી જતા તે પાણીમાં ડૂબી ગયા હતા, જે ઘટનામાં મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પોલીસની કામગીરીમાં મદદરૂપ થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી. વદર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં પોરબંદર જિલ્લા વિસ્તારમાં તારીખ 28/10/2025 થી તારીખ 10/11/2025 સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરઘસ કાઢવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામું સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઈને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યક્તિ, લગ્નનો વરઘોડો તથા સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામામાં પ્રસિદ્ધ કરાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયત્રી મંદિર સામે રહેતા લખનભાઈના ઘરના વેડામાં મહાકાય અજગર નીકળ્યો હતો, ત્યારે સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો. આથી હિરેન બામણિયા અને વિજય વાઘેલા બંને રેસ્ક્યુઅર તુરંત ત્યાં દોડી ગયા હતા અને અજગરનું રેસ્ક્યુ કરી કુદરતના ખોળે રમતો મૂકી દીધો હતો. પોરબંદરના શહીદ રમેશભાઈ પરમારની 12મી પુણ્યતિથિએ તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમના પરિવારજનો તથા આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પોરબંદરના વતની શહીદ રમેશભાઈ ભનુભાઈ પરમાર આર્મીમાં ગ્રેડેનિયન રેજિમેન્ટમાં લાયન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા અને ચાલુ ફરજ દરમિયાન જયપુર ખાતે તારીખ 27/10/2013 રોજ તેઓનું વાહન અકસ્માતમાં અવસાન થયું હતું. તેઓની 12મી પુણ્યતિથિ નિમિત્તે સ્મશાન ભૂમિ ખાતે આવેલ તેઓના સમાધિ સ્થળ ખાતે તેમના પરિવારજનો અને અગ્રણીઓ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, અગ્રણીઓએ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહીદના પરિવારજનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહીદ રમેશભાઈને તેમની ઉત્તમ સેવા બદલ સૈન્યમાં અલગ અલગ 6 ચક્ર પદક પણ એનાયત થયા હતા. ઉપરાંત તેઓએ કારગિલ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. નાનપણથી જ દેશ સેવાની ભાવના હોવાથી તેઓ હાઈસ્કૂલમાં અભ્યાસની સાથે સાથે એનસીસી જોઈન કર્યું હતું. 2005માં તેઓની ભારત સરકાર વતી યુનોમાં સાઉથ આફ્રિકાના કોંગોના દુર્ગમ ક્ષેત્રમાં પણ યુનાઇટેડ નેશનલ શાંતિદૂત તરીકે 6 માસ સુધી ફરજ બજાવી હતી, જેથી યુનો દ્વારા તેઓને ધ યુનાઇટેડ નેશનલ મેડલ તથા ભારત સરકાર દ્વારા તેઓને વિદેશ સેવા મેડલ એનાયત કરાયો હતો. 18 વર્ષે તેઓએ આર્મીમાં ફરજ બજાવી હતી અને ફરજ દરમિયાન જ તેઓ શહીદ થયા હતા. પરિવારમાં એક પુત્ર, પુત્રી, પત્ની અને વૃદ્ધ માતા પિતાની જવાબદારી સર પર હતી, ત્યારે જ તેઓ શહીદ થઈ અને પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા હતા. જો કે તેઓનો સમગ્ર પરિવાર આજે પણ તેઓની કામગીરીને લઈ અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છે અને રમેશભાઈના ભાઈ હરીશભાઈ તેઓના પરિવારના એક વડીલ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના તેલંગાણા ગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોની ભારે નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે ખેડૂતો સહાય અને વળતર તેમજ તાત્કાલિક સર્વે કરવામાં આવી
તેવી માંગ કરી રહ્યા છે. મારું ગામ તલંગણા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હું ખેડૂત એભાદુદા બેરા. આજે 3 દિવસથી વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું. આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર, બિયારણ, દવા, આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે. એની સામે અમારા જે મોલ થાય છે, કપાસ છે, સોયાબીન છે, માંડવી છે, અટાણે હારામાં હારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો. અમે અહીંથી રાતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાત આખી હેકાઈ, બીજે દી બપોર વારો આવે જો હરાજીમાં જાય તો ભાવ ન મળે. એટલે આવા ખેડૂતની એવી માઠી દિશા છે કે કોઈ સીમા નથી. એક બાજુ કુદરતનો માર, એક બાજુ ભાવનો તકલીફવાળું. આજે અમે અમારી પ્રજાને કહીએ કે દીકરા આમાં ખેતીમાં થોડુંક કોઈક ધ્યાન દો, આવો તો નાની સૈન તો આમાં કોઈ ખુશી થાય એમ નથી. કોઈ નાની સૈન ખેતી કરે એવું નથી, કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી ઉજે એમ તો હું ખેતી કરે નાની સૈંગે. એટલે અમારે સરકારને એવું કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો, તાત્કાલિક સર્વે કરાવો. 2 દી તડકો નીકળે હુકાઈ જાય પછી તમને દેખાય નહીં તો એવું થાય. એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વારે આવો તો વધારે બધા સારું થાય. નકર ખેડૂત કાંઈ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય. અત્યારે તો વિચાર કરો, અમારે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય, મજૂરને 2 દી કેડીનું દેવાનું કીધું હોય, અમારે ઢોરનો નીણ સારો હોય ગયો, અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે. એટલે ધિરાણ ઉપાડ્યા છે. અમારે ધિરાણનું શું કરવું? ધિરાણમાં કંઈક માફી કરે, એવી કંઈક સહાય કરે, કંઈક વારે આવે. નકર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય. એના કરતાં કોઈક વારે આવો અને ટેકો લ્યો ખેડૂતને. વારે આવો, કોઈક વારે આવો. આગામી 7 દિવસ માટે ફરી એક વખત હવામાન ખાતાએ આગાહી કરી છે, જેમાં પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથ સહિત મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને તમામ જિલ્લાના કલેક્ટર સાથે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન થયું હતું અને અધિકારી અને કર્મચારીઓને એલર્ટ રહેવા જણાવાયું હતું. પોરબંદરની આવાસ યોજનામાં રહેતી એક મહિલા પર તેના પતિએ હુમલો કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આ મહિલા પર તેમના પતિ સહિતના સાસરિયાવાળાઓ ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપો થયા છે. પોરબંદરની આવાસ યોજનામાં રહેતા નયનાબેન રમેશભાઈ માલમ નામની મહિલાની સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી, જ્યાં તેણે મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે તેના પતિ રમેશે પુત્રના મોબાઈલ બાબતે બોલાચાલી કરી તેના પર હુમલો કર્યો હતો. અગાઉ પણ તેના પર પતિએ હુમલો કર્યો હતો અને તેના ત્રાસના કારણે જ 2 બાળકો સાથે તે અલગ રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ પણ પતિએ મોબાઈલનો હપ્તો ભરવાનું જણાવી પુત્રનો મોબાઈલ લઈ લીધો હતો. આથી મહિલાએ હપ્તાની રકમ આપવા છતાં મોબાઈલ આપ્યો ન હતો અને બોલાચાલી કરી માર માર્યો હતો. ત્યારે પોલીસે મહિલાના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ નૈના રમેશ માલમ છે ને મારા છોકરાનો ફોનના બાબતે લઈ ગયો તો મોબાઈલ, ને મને આવીને ઘરે મોબાઈલ લઈ લીધો ને મને આવીને ઘરે મને મારવા માંડ્યો. એકદમ મેં ખાલી એમ કરીને કે મારો ફોન મોબાઈલ શું કરાવવા છોકરાનો તો લઈ લે, અમારા એટલા પૈસા નથી મારી પાસે. તો મને આવીને અમે 2 મા દીકરાઓ અલગ જ રહે છે. મારો ઘરવાળો રમેશ ગોવિંદ માલમ તો મારીને મને બોઠા પકડીને નાખ્યા ને ચાકુ હતું ને ચાકુ ચોબા જતો તો મારો દીકરાએ પકડી રાખ્યું ચાકુ. અમારા છોકરાને ગચી દાબી દીધી એમને એમ. તો પછી અમે બધે રારે ઉપાડવા માંડ્યા તો 1200 બધે આખા ઉપર ચડીને પછી અહીંથી દોર તો ભાગી ગયા. આખા મને લાકડી હતી ભાંગી લાગી આખી વણાયા, સોજા ચડી ગયા. પહેલા પણ નહીં માર્યો તો એની મોર પર નહીં, છોકરીના બાબતમાં એ છે કેટલા સમય થયા એ મને ખબર પડી ને ત્યારથી મારો પીછો મૂકતો જ નથી. હું હમણાં અલગ તો 2 મહિનાથી જ થઈ ગઈ. હું હાવ કંટાળી ગઈ ને એટલે હવે મારે નથી રહેવું તારી ભેગું. વાતમાં મને ટોસર દે ને ના મને ઘરમાં પૈસા દેતો હોય. મારો સસરો પડી જેમ એમને બોલે, મને મારો સસરો બોલે ને આ બોલે, મને ખરાબ મને શબ્દ બોલતા હોય 2 જણા. પોરબંદરના ધરમપુર નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા દિલીપ રાજસિંહભાઈ ચાવડા નામનો યુવાન ટ્રેન નીચે આવી ગયો હતો. જે ઘટનામાં યુવાનનું મોત નિપજતા પોલીસે બનાવ નોંધ કરી ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
દિશા પાલનપુર વિસ્તારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાહમાં 4 વર્ષથી એક શખ્સ નાસ્તો ફરતો હતો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મૂળ પોરબંદરના રમેશ પરસોત્તમ ગુકાણી નામના શખ્સને પોરબંદર પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવ તાલુકાના બાપોદર ગામે એક વાડીમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી વાડીની ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ દરોડા દરમિયાન પ્રભાત જગુ બાપોદરા નામના શખ્સ મળી ન આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. તો બીજી તરફ રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દિલીપ વેજા મોઢવાડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ દરોડા દરમિયાન દિલીપ મળી ન આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમને લઈને દરિયામાં ભારે કરંટ. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયામાં મહાકાય મોજાનો ઉછાળ. બરડા પંથકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. કમોસમી વરસાદથી ખેડૂતોને મગોટું અને મગફળી બંનેમાં નુકસાન. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ ન યોજાતા નારાજગી. અધિકારીઓની રજાની મોજ માટે દાયકાઓની જૂની પરંપરા તૂટી. ઉપલેટાના તેલંગાણા ગામના કમોસમી વરસાદથી પાકને નુકસાન. તાત્કાલિક સર્વે કરી સહાય અને વળતર આપવા ખેડૂતોની માંગ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.